નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 8મી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું તે પહેલા આપણા કરંટ અફેરના લેક્ચરની પીડીએફ જોઈતી હોય, જૂના જેટલા પણ કરંટ અફેર યુટ્યુબમાં અવેલેબલ નથી બધાની પીડીએફો તમને મળી જશે. આ બધી જ પીડીએફો તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળશે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોર્સ ઓફર્સની બધી ઇન્ફોર્મેશન એપ્લિકેશનમાં અવેલેબલ જ છે. છતાંય કંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે એ નંબર ઉપર કોલ કરી શકો છો. શરૂ કરીએ આજનો વિડીયો 8મી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં જ ડેલ્સી રોડ્રિગ્ઝ એ કયા દેશના અંતરિમ એટલે કે એડિશનલ અથવા તો કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? અંતરિમ અથવા તો એને આપણે ગુજરાતીમાં કાર્યકારી કહીએ છીએ. તો કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોને નિયુક્તિ થઈ છે? હવે ડેલ્સી રોડ્રિગ્ઝ આપણને બધાને ખબર છે કે નિકોલસ માદુરો, બરાબર, એમની અમેરિકાએ છે ધરપકડ કરી લીધી છે. ઓકે, અને ત્યારબાદ વેનેઝુએલાના નવા કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ડેલ્સી રોડ્રિગ્ઝ છે એમની નિયુક્તિ થઈ છે. નિકોલસ માદુરોની સૌથી નજીકમાં હોય, બરાબર, તો એ ડેલ્સી રોડ્રિગ્ઝ છે, બરાબર. તો આપણે કેમ માની લો કે મોદી સાહેબ છે, કાલ સવારે માની લો કે એને કંઈ થાય, બરાબર, ભગવાન ન કરે કંઈ થાય, પણ કદાચ કંઈક થાય, બરાબર, તો એની સૌથી નજીકમાં કોણ? તો કે અમિત કાકા, બરાબર. તો પછી મોસ્ટલી વડાપ્રધાનનું પદ કદાચ કોઈ સંભાળે, બરાબર, તો એ અમિત કાકા જ હશે મોદી સાહેબની ગેરહાજરીમાં. પછી તો એ પાર્ટી નક્કી કરે કે કોણ આવે, પણ મોટા ભાગે અત્યારે તો એવું લાગે કે અમિત શાહ, કદાચ અમિત કાકા છે, બરાબર, એક પદ સંભાળે. એવી રીતે અહીંયા ડેલ્સી રોડ્રિગ્ઝ છે, બરાબર, એમણે પદભાર સંભાળ્યો તેના રાષ્ટ્રપતિનો. તો વેનેઝુએલામાં તે ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ એમણે કાર્ય કરેલું છે, બરાબર. એટલે અમથાઈ રાષ્ટ્રપતિ ન હોય તો ત્યારે બંધારણની જોગવાઈ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ જ કાર્ય સંભાળતા હોય, બરાબર. તો ઉપરાષ્ટ્રપતિ ઓલરેડી એ રહી ચૂક્યા છે, અત્યારે નથી પણ એ રહી ચૂકેલા છે. ઓકે, તો બાકી રાષ્ટ્રપતિની ગેરહાજરીની અંદર છે, બરાબર, એમણે અંતિમ એટલે કે એડિશનલ રાષ્ટ્રપતિ એટલે કે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે એમને જવાબદારી સોંપવામાં આવી. બીજી વાત કરીએ તો પ્રભાવશાળી મહિલા નેતામાંથી એક છે. ઓકે, અગાઉ એ વિદેશ મંત્રી તરીકે પણ ત્યાં દેશમાં સેવા આપી ચૂક્યા છે વેનેઝુએલાની અંદર. બાકી પૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝ છે, એમની રાજકીય વિચારધારાથી એ પ્રભાવિત છે. મતલબ કે એમ આપણે કેમ એમ કહીએ કે ભાઈ આ ગાંધીજીની વિચારધારાથી પ્રભાવિત છે, એમ એ રીતે આ હ્યુગો ચાવેઝ છે, બરાબર, તો એમના ફોલો કરે છે વધારે પડતું, બરાબર. તો ચાલો એનાથી આગળ જઈએ તો વર્તમાન રાષ્ટ્રપતિ છે અત્યારે નિકોલસ માદુરો, એમની ધરપકડ થઈ ગઈ છે, બરાબર. અને બીજી વાત કરીએ તો ડેલ્સી રોડ્રિગ્ઝ વિશે થોડુંક જાણીએ તો એમાં આંતરરાષ્ટ્રીય સ્તરે એ કડક અને સ્પષ્ટ ભાષા બોલવા માટે ઓળખાય છે. અમેરિકા અને યુરોપિયન યુનિયનની નીતિ છે એની એણે ખુલ્લેઆમ ટીકા પણ કરેલી છે. હવે આ બધી તો વાત એ નેતાઓ વિશે થઈ ગઈ, પણ વેનેઝુએલાનું શું યાદ રાખીએ આમાંથી? તો એની રાજધાની યાદ રાખીએ કારાકાસ, એનું ચલણ યાદ રાખીએ બોલીવાર, અને એક ઓઇલ કન્ટ્રી છે, ઓઇલ રીચ કન્ટ્રી છે, બરાબર. એટલે કે તેલથી સમૃદ્ધ દેશ છે, મતલબ કે પેટ્રોલિયમ પેદાશો ત્યાં ઘણી બધી છે. એનટીસીએ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, એમના દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે 2025માં કુલ કેટલા વાઘના મૃત્યુ નોંધાયા છે? તો 2025માં ટોટલ 166 વાઘના મૃત્યુ નોંધાયા છે. એમાંથી સૌથી વધુ કયા રાજ્યમાં નોંધાયા છે એ આપણે ભણી ગયા, મધ્યપ્રદેશની અંદર. કેટલા નોંધાયા છે એ વાત નથી થઈ, તો એ કહી દઉં, 55 નોંધાયા છે, બરાબર. ટોટલ ઇન્ડિયાની અંદર વાત કરીએ તો કેટલા? 166, બરાબર. સૌથી વધારે મધ્યપ્રદેશની અંદર 55. આ યાદ રાખીશું એટલી માહિતી. ઓકે, તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી વાઘના મૃત્યુ અંગે રિપોર્ટ જાહેર કર્યો. 2025માં 166 વાઘના મૃત્યુ થયા, સૌથી વધારે 55 મધ્યપ્રદેશમાં. ભારત વિશ્વની અંદર એવો દેશ છે કે ત્યાં વાઘની વસ્તી સૌથી વધારે છે. વાઘની સૌથી વધુ વસ્તી ક્યાં છે ખબર છે ને? બરાબર, વસ્તી ક્યાં છે? ભારતમાં છે. ઓકે, તો આ એક આપણા માટે બહુ જીકેનો અગત્યનો પોઈન્ટ થઈ જાય. વાઘની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, બરાબર, એ ભારત છે.
હા, વાઘની સૌથી વધારે મૃત્યુ મધ્યપ્રદેશમાં થયા, પણ વસ્તી પણ ત્યાંય વધારે છે. બરાબર, સૌથી વધુ રાજ્યની વાત કરીએ, બરાબર, વસ્તી, બરાબર, તો એમાં પણ મધ્યપ્રદેશનું સ્થાન છે, પહેલા ક્રમે આવે છે. બરાબર, અને ત્યારબાદ વાત કરીએ તો અત્યારે 166 વાઘ એક જ વર્ષની અંદર મૃત્યુ પામે તો ચિંતાનો વિષય ગણાય. તો એનટીસી એ ભારતના પર્યાવરણ, જળવાયુ પરિવર્તન અને વન પર્યાવરણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તો વાઘના મૃત્યુના કારણો શું? ઓકે, તેમાં ગેરકાયદેસર શિકાર, પ્રાકૃતિક મૃત્યુ હોઈ શકે, બરાબર, અને માનવ વાઘના સંઘર્ષો, બરાબર, આ બધા મૃત્યુના કારણોના જવાબદાર કારણો માનવામાં આવે છે. બીજી વાત કરીએ તો વાઘને બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યો છે. બરાબર, પ્રોજેક્ટ ટાઈગર આપણે 1973થી કરતા આવ્યા છે. 1972માં વાઘને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું હતું. એ પહેલા 72 પહેલા કહ્યું હતું તો કે સિંહ. આઝાદી સમયે કહ્યું હતું એવું પૂછે તો પણ સિંહ. બરાબર, આ ખાસ આવા ક્વેશ્ચન પૂછે તો એને ટ્રિકી ક્વેશ્ચન કહેવાય. બરાબર, કે આ તમે વાત આપણે આમ યાદ રાખેલું હોય કે નેશનલ પ્રાણી, આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, બરાબર, એ વાઘ છે. તો તમને એમ કે આઝાદી સમયે અથવા તો 1972 પહેલા એવું તો ન પૂછે, પણ એમ જ પૂછે આઝાદી સમયે કયું રાષ્ટ્રીય પ્રાણી હતું, તો એ સિંહ હતું. ક્લિયર? ભારતમાં ટાઈગર રિઝર્વની સંખ્યા પૂછી શકે, 58 છે, એ પણ યાદ રાખી લેજો. અર્થ રોટેશન દિવસ ક્યારે ઉજવાયેલો છે? 8 જાન્યુઆરી છે આજે. આજે છે અર્થ રોટેશન દિવસ. ક્લિયર? હાલમાં જ આજે અર્થ રોટેશન દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. ફ્રાન્સના વૈજ્ઞાનિક લિયો ફોકલ્ટ, એમના દ્વારા પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તેવી શોધ કરવામાં આવી. એની યાદમાં આ દિવસને અર્થ રોટેશન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો એ યાદ રાખીશું. થીમ છે અવર પાવર અવર પ્લેનેટ, અથવા તો એ ના હોય ઓપ્શનમાં તો પ્લેનેટ વર્સસ પ્લાસ્ટિક, એ થીમ પણ યાદ રાખજો. 8 જાન્યુઆરી આફ્રિકન નેશનલ કોંગ્રેસ એનો પણ સ્થાપના દિવસ હોય છે. આફ્રિકન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 8 જાન્યુઆરી 1912. ચલો એક તારીખ આપું છું, 15 જાન્યુઆરી 1915, ના, 9 જાન્યુઆરી 1915. ચલો આ દિવસે શું થયું હતું તમે મને કોમેન્ટમાં જણાવજો. 9 જાન્યુઆરી 1915. ક્લિયર? ચાલો એ ડેટ તમારે આવતીકાલની તમારે મને કહેવાની છે કે શું ખાસ છે એ દિવસે. 3 જાન્યુઆરીના રોજ સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તેઓનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તો એમનો જન્મ થયેલો છે મહારાષ્ટ્ર રાજ્યની અંદર. આન્સર આવશે મહારાષ્ટ્ર. ઓપ્શન એ આપણો આન્સર થશે. હાલમાં જ 3 જાન્યુઆરીના રોજ સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલી. સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ છે, બરાબર, એ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના નવગાંવ જિલ્લા ખાતે થયેલો હતો. બાકી વાત કરીએ તો સૌથી પહેલા મહિલા શિક્ષકમાંથી ગણવામાં આવે છે ભારતમાં. તેઓ છોકરીઓના શિક્ષણ માટે ભારતની સૌથી પહેલી શાળા 1848માં પુણે ખાતે શરૂ કરાવી હતી. ઓકે, તેલંગાણાએ એમના સન્માનમાં 2025માં ગયા વર્ષે સાવિત્રીબાઈ ફૂલે જન્મજયંતિ, એમની જ્યારે જન્મજયંતિ આવે છે ત્યારે એમની જે જન્મજયંતિ છે એને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. બાકી શિક્ષક દિવસ આપણે બે દિવસોમાં ઉજવીએ, એક તો 5 સપ્ટેમ્બર, 5 ઓક્ટોબર. 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ભારતમાં ઉજવાય છે, બરાબર, સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ છે. વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે ઉજવાતો હોય છે, વર્લ્ડ ટીચર્સ ડે. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કોસ્મો સ્કાયમેડ, આનું પ્રક્ષેપણ કઈ અંતરિક્ષ એજન્સીએ કરેલું છે? બનાવ્યો છે ઇટાલિયન સ્પેસ એજન્સીએ, પણ આનું પ્રક્ષેપણ છે, બરાબર, એ સ્પેસએક્સ દ્વારા કરવામાં, મતલબ કે આનું લોન્ચિંગ, બરાબર, એ સ્પેસએક્સે કર્યું છે. તો આન્સર આવશે સ્પેસએક્સ. બરાબર, તો કોઈ કિસ્સામાં તમને આ બે ઓપ્શન હટાવી દે અને બી બંને આપે, બરાબર, તો પણ આનું લોન્ચિંગ કરનાર સંસ્થા તો આ જ છે, બરાબર. સહયોગ આને પૂરો પાડ્યો છે ઇટાલિયન સ્પેસ એજન્સી. જો એમાં સહયોગ પૂરો પાડવાનું આવે, બરાબર, તો એ તમે માર્ક કરી શકો, પણ આખું લોન્ચિંગ છે એ સ્પેસએક્સના રોકેટથી જ થયું છે, બરાબર. તો અહીંયા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કોસ્મો સ્કાયમેડ, બરાબર, એનું પ્રક્ષેપણ પ્રક્ષેપણ કરવામાં આવેલું છે. અને કોણે કર્યું છે? સ્પેસએક્સ કરેલું છે.
હવે વાત કરીએ આ સેટેલાઇટની, તો કોણે તૈયાર કરેલો છે? ઇટલી છે. ઇટલીનો સેટેલાઇટ છે. ઇટલીની ઇટાલિયન સ્પેસ એજન્સીએ સેટેલાઇટ તૈયાર કરેલો છે. કોસ્મોનું ફૂલ ફોર્મ પૂછી શકે. કોન્સ્ટિલેશન ઓફ સ્મોલ સેટેલાઇટ ફોર મેડિટેરેનિયન બેસિન ઓબ્ઝર્વેશન. ક્લિયર? તો આ એનું ફૂલ ફોર્મ છે. સ્કાયમેડ છે એક સિન્થેટિક અપેચર રડાર આધારિત સેટેલાઇટ સિસ્ટમ છે, તો એને પણ યાદ રાખી લેજો. આખો જે સેટેલાઇટ છે પૃથ્વીના અવલોકન એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન માટે યુઝ થશે. સેટેલાઇટનું લોન્ચ સ્પેસએક્સે કર્યું છે. ફાલ્કોન 9 રોકેટ લોન્ચ કરવા માટે યુઝ કર્યું છે. ઓકે, દિવસ રાત અને તમામ હવામાનમાં ડેટા એકત્ર કરી શકે એ ટાઈપનો આખો સેટેલાઇટ હશે. બરાબર. પ્રાકૃતિક આપત્તિ નિરીક્ષણ માટે ખૂબ ઉપયોગી થશે. ભૂકંપ, પૂર, ચક્રવાત, જંગલ આગ વગેરેની દેખરેખ માટે પણ યુઝફુલ થશે. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનું બીજું સંસ્કરણ ક્યાં થયું? પહેલું પણ દીવમાં થયું હતું, ઘોઘલા ખાતે. બીજું પણ દીવના ઘોઘલામાં થવાનું છે. આન્સર આવશે દીવ. હાલમાં જ બીજું ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની આવૃત્તિ બીજી છે. આયોજન દીવમાં થવાનું છે. ખેલો ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ થાય છે. ખેલો ઇન્ડિયા કાર્યક્રમ 2018થી શરૂ થતો આવ્યો છે. નવી રમતો ધીમે ધીમે કરતા શરૂ થતી જાય છે. પેરા ગેમ્સ કાઢ્યું, બીચ ગેમ્સ કાઢ્યું, વોટર ગેમ્સ કાઢ્યું, આવી ઘણી રમતો કાઢે છે. ટોટલ બીચ ગેમ્સની અંદર 8 પ્રકારના સ્પોર્ટ્સ સામેલ કર્યા છે. સૌથી પહેલો જે હતો એ પણ દીવમાં થયો હતો. એમાં વિજેતા કોણ બન્યું હતું? મણિપુર બન્યું હતું. ક્લિયર? તો આટલી વાત પૂરી થઈ ગઈ એની. હવે થોડુંક ખેલો ઇન્ડિયા રિવિઝન ગેમ્સ આપણે રમી લઈએ. જેમ કે સૌથી પહેલા તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની વાત કરીએ 2025માં, તો એની 7મી આવૃત્તિ હતી. આયોજન બિહારમાં થયું હતું. મેસ્કોટ એનું ગજસિંહ હતું. બરાબર. અને એમાં વિજેતા મહારાષ્ટ્ર બન્યું હતું. ખાલી પહેલો ક્રમ યાદ રાખીએ, આટલું ઘણું થઈ ગયું. પછી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ હમણાં જ પૂરા થયા, તો એમાં 5મી આવૃત્તિ હતી. આયોજન રાજસ્થાનમાં થયું હતું. ખમ્મા અને ધણી, બરાબર, એ આના મેસ્કોટ હતા. એક પ્રકારના ઊંટ હતા. બરાબર. અને વિજેતા ચંદીગઢ યુનિવર્સિટીમાં બનેલું. પેરા ગેમ્સની 3જી આવૃત્તિ હતી. બરાબર. દિલ્હીનું આયોજન થયું હતું. ઉજ્જવલાનું મેસ્કોટ હતું. હરિયાણા વિજેતા બન્યું હતું. ખેલો ઇન્ડિયા વોટર ગેમ્સ સૌથી પહેલી જ આવૃત્તિ હતી બીચ ગેમ્સની જેમ. આયોજન ડલ ઝીલમાં. હિમાલયન કિંગફિશર એનો મેસ્કોટ અને વિજેતા બન્યું હતું મધ્યપ્રદેશ. ચલો, કલાઈ 2 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલું છે? ચર્ચામાં હતો કલાઈ 2 પ્રોજેક્ટ. હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે, અરુણાચલ પ્રદેશનો પ્રોજેક્ટ છે. આન્સર આવશે અરુણાચલ પ્રદેશ. હાલમાં જ કલાઈ 2 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ચર્ચામાં હતો. જળ વિદ્યુત એટલે કે હાઇડ્રો પાવર આધારિત પ્રોજેક્ટ છે. કઈ નદી ઉપર બનેલો છે? તો કે લોહિત નદી ઉપર બનાવેલો છે. બ્રહ્મપુત્ર નદી છે, બરાબર, એ મહત્વની ઉપનદી છે. સોરી, લોહિત નદી છે, બરાબર, એ બ્રહ્મપુત્રની મહત્વની ઉપનદી છે. બરાબર. એટલે કે રોહિત બ્રહ્મપુત્રની ઉપનદી છે. એવી રીતે યાદ રાખો તો પણ. બાકી કેપેસિટી પૂછી શકે. 1200 મેગાવોટ આની કેપેસિટી છે. અને બાકી બસ બીજું તો આમાં આંધ્રપ્રદેશનું છે. ઉત્તર પૂર્વની ઉર્જા વધારવા માટે યુઝફુલ થશે. મોટા હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું એક છે. ચાલો, એક વાક્યના ક્વેશ્ચન ઉપર ફટાફટ આવી જઈએ. તો ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પીપરાવા અવશેષો એની આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન ક્યાંથી થયું? મોદી સાહેબે કર્યું, નવી દિલ્હીમાંથી કર્યું. ક્રિપ્ટોકરન્સી માઇનિંગ અને ટ્રેડિંગને કાનૂની માન્યતા આપનારો દેશ કયો બન્યો છે? તે તુર્કમેનિસ્તાન બન્યો છે. આન્સર આવશે તુર્કમેનિસ્તાન. ઉદાસીન ભક્તો માટે નાણાકીય સહાય યોજના કયા રાજ્ય શરૂ કરી? આસામે શરૂ કરી. કયા મંત્રાલય દ્વારા પોતાનું નવું લોગો જેનું નામ છે અને શુભંકર છે એનું નામ છે સાંખ્યિકી. લોગોનું તો નામ ન હોય, પણ શુભંકરનું નામ છે સાંખ્યિકી. અને એક નવો લોગો પણ લોન્ચ કર્યો. આ સ્ટેટિસ્ટિકલ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલયે લોન્ચ કર્યું છે. સરકારી કર્મચારીની અંતિમ મૂળ વેતનનું 50% પેન્શન આપનારું, પેન્શન ગેરંટી આપનારું, પેન્શન નહીં પણ પેન્શન ગેરંટી આપનારું રાજ્ય બન્યું છે. કયું? તમિલનાડુ. યાદ રાખજો, આ ક્વેશ્ચન આવી શકે એવો છે. મને અંદરથી એવું થાય કે આ પૂછશે. બરાબર. પીએસઆઈ વાળાને. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 72માં રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કર્યું? ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી કર્યું. રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કઈ તારીખે થઈ? તો આ 5 જાન્યુઆરીએ કરી છે. નાણાકીય વર્ષ 2026માં ભારતના રોકાણ ચાર્ટમાં સર્વોચ્ચ સ્થાન કયા રાજ્યે મેળવ્યું છે? તો આંધ્રપ્રદેશે મેળવ્યું છે. ભારતનું પહેલું સરકારી હોસ્પિટલ આધારિત એઆઈ ક્લિનિક ક્યાં સ્થપાયું છે? ગ્રેટર નોઈડામાં સ્થપાયું છે. એના પછીનો પ્રશ્ન છે, કયા રાજ્ય છે સરકારી સ્કૂલોમાં ન્યૂઝપેપર વાંચવું ફરજિયાત કર્યું છે?
કયા રાજ્યએ કર્યું છે? તો આ રાજસ્થાને કર્યું છે. 3 જાન્યુઆરી 26 સાવિત્રીબાઈ ફૂલેની કેટલામી જન્મ જયંતિ હતી? 195મી. આવો પ્રશ્ન નથી પૂછતા છતાંય લેવાઈ ગયો છે. ચાલો, આ સાથે જ 8 તારીખને વિદાય આપી દઈએ. બરાબર, શક્ય હશે તમારી જાન્યુઆરીની જે 2026ની સૌથી પહેલી ઈ બુક છે, બરાબર, તમને આજે જ વીકલી મળી જાય. બરાબર, એવો પૂરો પ્રયત્ન રહેશે. ન થાય તો કાલે તો 100% થઈ જશે. ઓકે, અથવા કાલ સુધીમાં થઈ જ જશે. બરાબર, ચાલો.